જાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1 વિશ્વાસનગર રોડ અને પડી મહુડી રોડ જર્જરિત હાલતમાં લોકોને આવવા જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કહેવામાં આવે છે કે રોડમાં ખાડા ન પડે અને પડે તો સત્વરે ખાડા પુરાવા જોઈએ અને જે પણ વિકાસના રોડના કામ થાય એ ગુણવત્તાસભર થવા જોઈએ। આ વાત પણ જાલોદ નગરપાલિકાના તંત્ર દ્વારા ધ્યાને લેતા ન હોય તેમ લાગી રહ્યું છે। જાલોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1માં વિશ્વાસનગરમાં ચોમાસા દરમિયાન લોકોને ઘરમાં પુરાઈ રહેવું પડે તેનું કારણ આજ દિન સુધી ત્યાં રોડ બન્યો જ નથી અને ચોમાસામાં રોડ પર માટી નાખીને બનાવેલા રોડ ધોવાઈ જાય છે। તે માટે પાણી ભરાઈ રહેલું હોય છે અને ત્યાંના રહીશો રોડ પર ચાલી શકતા નથી એવી હાલત છે અને સ્ટ્રીટ લાઇટ પણ ન હોવાને કારણે જીવજંતુ કરડી જાય તેનો ભય રહે છે। પણ જાલોદ નગરપાલિકા આ ખાડા કાન કરે છે। બીજી બાજુ જાલોદ પડી મહુડી રોડ જ્યાં મૌલાના આઝાદ સ્કૂલ આવેલ છે જેમાં 500 ઉપરાંત બાળકો સ્કૂલે આવતા જતા હોય છે અને નાના બાળકોને આવવા જવામાં પણ બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યાંના રાહદારીઓને પણ મુશ્કેલી પડે છે। આ રોડ માટે રજૂઆત પણ કરવામાં આવેલ છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। રિપોર્ટર અફઝલ ફકીરા, સંબંધ ભારત ન્યૂઝ, દાહોદ।